જે કૃષ્ણને એક એક ક્ષણ માટે સ્મરણ કરાવે છે. રાધાજીને પ્રણામ કર્યા. રાધાજી આંખ ખોલીને જોયું. અરે રૂકમિણીને કહી, દેવી આપ કોણ છો? રૂકમિણીએ કીધું કે હું કૃષ્ણની પટરાણી છું. રાધાજી પગે લાગવા માટે ઉભા થયા છે. રૂકમિણીએ કીધું, દેવી અમે તો તમારી દાસી છીએ. રાધિકાને સાથે લીધા. જે જગ્યાએ કૃષ્ણ બેસે, જે જગ્યાએ રૂકમિણી બેસે, ત્યાં રાધાજીને બેસાડ્યા. રૂકમિણીએ રાધિકાનો શૃંગાર કર્યો. શણગાર કરી રાધાના ચરણ ધોયા. રાધાના ચરણ ધોઈ એમાંથી ચરણામૃત બધી રાણીઓએ લીધા. અને પછી રાધાને કીધું કે રાધા, એવું તો શું તમે કર્યું કે કૃષ્ણ અમને યાદ નથી કરતો અને તમને યાદ કરે? એનું કારણ? રાધાએ કીધું, ભાઈ એનો જવાબ તો મારી પાસે નથી, કારણ કે હું તો એને યાદ કરતી જ નથી. મને તો કોણ કૃષ્ણ છે એ જ ખબર નથી. અને વાત એ સત્ય છે. ધ્રુવ આત્માસ્તી રાધિકા. રાધા તો એના આત્માને જ કૃષ્ણ માને છે. એટલે કોણ કૃષ્ણ છે એ મને બહાર બીજો કોણ કૃષ્ણ છે એ મને ખબર નથી. અને બહુ અદ્ભુત અમુક ચરિત્રો હોય. તમે જોજો, ભમરો બધા ફૂલનો રસ પીવે. ભમરો હોય ને, ભમરો એ બધા જ ફૂલનો રસ પીવે. કોઈ દિવસ ચંપાના ફૂલ ઉપર ભમરો ન બેસે. ભમરાને પૂછ્યું કોઈએ, ભમરા તું ચંપાનો રસ કેમ ન પીવે? તો કે ચંપક વર્ણી રાધિકા और मैं श्याम को दास, एक अवगुण में ऐसो भयो भ्रमर न आवे पास. ચંપાના ફૂલ જેવી રાધિકા છે, સફેદ, એટલે અને હું શ્યામનો દાસ છું, એટલે હું એમાંથી રસ ન લઈ શકું. એટલા માટે ભમરો કે હું ત્યાં બેસી ન શકું. એટલે ભગવાન રાધિકાના આત્મામાં રહે. રૂકમિણીએ પૂછ્યું, રાધિકા અમને કૃષ્ણના ચરિત્ર કહો ને. એ જ્યારે નાના હતા વ્રજની અંદર એ જે લીલાઓ કરતા, ત્યારે એના ચરિત્ર કહો. રાધાજીએ એક શબ્દ પણ કહ્યો નહીં. માં ક્ષમા કરો, હું એ ચિત્રને વર્ણવી જ ન શકું, કારણ કે હું એ લીલા વખતે મારી આત્મામાં રમણ કરતી હતી. એ બહારની લીલામાં મારું ધ્યાન હતું. એકદમ ચૂપ રાધાજી બેઠા છે, આંખમાંથી સજલ નેત્ર છે. રૂકમિણી વિચાર કર્યો, આ મોકો છે. દોડતી દોડતી ગઈ. ભગવાન સભા ભરીને બેઠા છે. સભાની વચ્ચે રૂકમિણી આવીને પ્રણામ કર્યા છે. દ્વારકાધીશનો જય હો. બોલે, મારી સાથે ચાલો પ્રભુ. દ્વારકાધીશને આજ રૂકમિણીએ શણગાર કર્યો. શણગાર કરી ક્યાં લઈ આવી? જ્યાં રાધા બેઠા છે એ જ સિંહાસનમાં લાવીને ઠાકોરજીએ બેસાડ્યા. રૂકમિણીને ભગવાને આશીર્વાદ આપ્યા છે. દેવી, અત્યાર સુધી તમે મારા પટરાણી હતા, મોટા મહિષી હતા, પણ આ ઉપકાર તમારો હું ક્યારેય નહીં ભૂલી શકું કે તમે મને રાધાને બતાવી છે. ભગવાનને એની પાસે બેસાડ્યા અને પછી બધી રાણીઓને કીધું, અરે એ જો તો ખરી કેવી યુગલ છબી લાગે છે. આ પ્રેમ છે. તમે જો અત્યારે કૃષ્ણ ગમે તેટલા મંદિરોમાં પણ જય કોની બોલે? રાધા કૃષ્ણ. ક્યાંય રૂકમણી કૃષ્ણ, ક્યાંય સત્યભામા કૃષ્ણ, ક્યાંય કાલિંદી કૃષ્ણ, ક્યાંય લક્ષ્મણા કૃષ્ણ, ક્યાંય ભદ્રા કૃષ્ણ, ક્યાંય જાંબુવતી કૃષ્ણ નહીં. બોલાય શું? રાધા કૃષ્ણ. રાધાજીની પાસે ભગવાનને બેસાડી બંનેના ચરણ ધોયા. અને આજ બધી દાસીઓ કેમ બેઠી હોય એમ 8 પટરાણી બેયની વચ્ચે ચરણ પકડીને બેસી. આખું દ્રશ્ય તમે વિચારો ખાલી. પછી તો સાંજનો સમય થયો. એવું વર્ણન છે એક કથામાં, ભાગવતજીમાં નથી, પણ
એક કથામાં એવું વર્ણન છે કે આખી રાત્રિ પર્યંત રાધાજીને અને કૃષ્ણને રૂકમિણીએ બેયને એકલાને બેસવા દીધા છે અને પટરાણીઓ બધી નીકળી ગઈ છે. સૂર્યગ્રહણનો સમય પૂરો થયો. ભગવાન બધાઈને પ્રેમનું દાન કરી અને પાછા દ્વારિકામાં આવે છે. એ કથા પણ બતાવી અને પછી આપણે ભગવાનનો એક મિત્ર હતો એની કથા જોઈએ. નામ છે સુદામા. કેવા છે? સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે રાજા, ભગવાનનો એક મિત્ર એનું નામ સુદામા છે. કેવા છે સુદામા? બ્રહ્મવિત્તમ છે. બ્રાહ્મણ કોઈ દી ગરીબ હોતો જ નથી વાલા. આ એક વાત યાદ રાખવાની. હા, બ્રાહ્મણ ગરીબી સ્વીકાર કરે તો એ ગરીબ છે. પૈસાથી ગરીબી કે ધનવાન નથી. બ્રાહ્મણની પાસે બ્રહ્મવિત્તમ, એની પાસે બ્રહ્મત્વનું ધન છે. સુખદેવજી કહે, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્તો ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. કેવા છે સુદામા? ભગવાનના મિત્ર છે, પણ કેવા? વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. વિરક્ત છે, જીતેન્દ્રિય છે, પ્રશાંત છે. શાંત હોય એ ક્યારેક ક્રોધે ભરાય, પણ પ્રશાંત હોય એને ક્રોધ ન આવે. અને બ્રાહ્મણના પાસે બ્રહ્મનું વિત્ત, બ્રહ્મનું ધન છે. સુદામા તપસ્વી છે, નિત્યા સંધ્ય વંદન કરે છે, યજ્ઞ કરે છે. બ્રાહ્મણના કર્મ છે યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, દાન લેવું, દાન દેવું, આ બધા બ્રાહ્મણના કર્મ છે. વૈશ્વદેવ યજ્ઞ કરવો, નિત્ય તર્પણ કરવું, આ બધાય બ્રાહ્મણના કર્મ છે. સુદામા નિત્ય ઠાકોરજીનું સ્મરણ કરે, ભગવાનની પૂજા કરે. પત્નીનું નામ છે સુશીલા, આવું લોકો કહે છે. ભાગવતમાં એને કલ્યાણી બતાવ્યું છે. કલ્યાણી, કલ્યાણી એટલે કલ્યાણ કરવા વાળી. સુશીલા પણ એ જ થાય જે ચારિત્ર્યવાન છે. વય નાની, અકલ વધુ, ઉજળા જેના આચાર. વય નાની, અકલ વધુ, ઉજળા જેના આચાર, એવું જે દેજો દાતાર. આવું ભગવાન પાસે માગવું જોઈએ. સ્ત્રીમાં શું હોય તો કે વય નાની પણ અકલ વધુ અને ઉજળા જેના આચાર. સ્ત્રી ધારે ને તો ભગવાન પાસે મોકલી શકે. રસ્તા બે છે, કાં ભગવાન પાસે મોકલી દે અને કાં ભગવાન પાસે મોકલે. સુશીલા પવિત્ર આચરણ છે. બ્રાહ્મણ નિત્ય સંધ્યા વંદન કરવા માટે બેસે, એમ સુદામાજી નિત્ય સંધ્યા વંદન કરે, તર્પણ કરે. પણ સુદામાજીના ઘરમાં કાંઈ નથી. સુદામાને છોકરાઓ છે, બીજું વસ્ત્ર ઓઢાડવા માટે નથી, ઘરમાં કંઈ ખાવા નથી. સવારમાં છોકરાઓ ઉઠે, છોકરાઓ કહે, માં મને ભૂખ લાગી, મને કંઈક આપો ને. તો સુશીલાજી એક તપેલું પાણીમાં મૂકી, ચૂલા ઉપર મૂકી, અગ્નિ પેટાવી આખો દી ચાલુ રાખે. છોકરાઓને એમ કહે કે હમણાં બની જાય ને એટલે આપું. એમ કરતાં કરતાં રાત પડે. રાત પડે ને છોકરા કંટાળીને સૂઈ જાય. ઓઢાડવા માટે કંઈ નથી. શિયાળાની ઠંડી હોય, એ ચૂલાની રાખ હોય, એ રાખ છોકરાની ઉપર ચોપડી દે અને થોડો ગરમાટો રહે.
આવી પરિસ્થિતિ છતાંય કોઈ દિવસ કોઈની પાસે હાથ લાંબો ન કરે. સુદામાને અયાચક વ્રત છે. મેં મરું પણ માગું નહીં, મેં અપને તન કે કાજ પણ પરમારથ કે કારણે મને માગતા ન આવે લાજ. અયાચક વ્રત છે. અને એક વસ્તુ યાદ રાખો સજ્જનો, યાચકા નૈવ યાચંતી બોધયંતી ગૃહે ગૃહે. ભિખારી કોઈ ભીખ માંગવા માટે નથી આવતો, પણ એ સમજાવવા આવે છે કે મેં આમ કોઈ નહોતું કર્યું એટલે મારો આવો વારો આવ્યો છે. સુદામાજીને અયાચક વ્રત છે. પણ રોજ ઠાકોરજીની પૂજા કરે અને રોજ રૂકમિણીને કહે, દેવી દ્વારિકાનો નાથ છે ને એ મારો મિત્ર છે હો, અમે સાથે ભણતા. રોજ પ્રશંસા કરે. સુશીલા મનમાં વિચાર કરે કે આનો મિત્ર એટલો બધો ધન સંપત્તિ વાળો અને આ આટલા બધા દરિદ્ર કેમ? એક કથા એવી બતાવી, ભગવાન પોતે એક બ્રાહ્મણના વેશમાં આવી અને સુશીલાને કહી ગયા છે કે એને એનો મિત્ર દ્વારિકાનો નાથ છે, એને દ્વારિકા એકવાર મોકલજો. આ બાજુ સુશીલાજી સવારમાં સંધ્યા વંદન કરે છે. સુશીલા આવે છે, સુદામાને કહે છે, નાથ વંદન કરી. આટલા વર્ષ થયા પણ છતાંય સુશીલાએ ક્યારેય પોતાના પતિની પાસે કોઈ માંગણી ન કરી. આજ સંધ્યા વંદન કરી અને સુદામા હજી નિવૃત્ત થાય છે ત્યાં સુશીલાજી ચરણ પકડીને કહે છે કે નાથ એક વખત દ્વારિકા જાઓ ને. તમે કહેતા હતા કે મારો મિત્ર દ્વારિકાનો નાથ છે, અમે સાથે ભણતા હતા, મારો મિત્ર છે, રાજા છે, તમે જાઓ તો. અરે દેવી મારે અયાચક વ્રત છે, હું માગવા જાઉં? અરે નાથ તમને હું માગવા જવાનું નથી કહેતી, ખાલી મળવા જાઉં. સુદામાને એમ થયું કે આટલા વર્ષ થયા, લગ્ન થયા, એને કોઈ દિવસ સુશીલાએ કંઈ માગ્યું નહીં. આજ પહેલી વાર કહી છે દ્વારકા જાઓ, લઈને જાઓ. પણ દેવી એક વાત પૂછું? બોલે શું? તો કે કેટલા વર્ષ થયા, એ કદાચ એના લગ્ન થઈ ગયા હોય, એની ઘેરે છોકરા હોય અને હું ખાલી હાથે જાઉં, એ સારું લાગે? કંઈક લઈ જવું જોઈએ ને. સુશીલા કે નાથ હમણાં હું આવું. બાજુના ઘરમાં ગયા, કહે છે શેઠ મને 3 મુઠ્ઠી તાંદુલ આપો, ખાલી હું તમારા ઘરના કામ કરી જઈશ. તમારા ઘરમાં જે કચરા પોતા કરવાના હશે, જે ઘરના કામો કરવાના હશે એ હું કરી જઈશ, પણ મને અત્યારે આ 3 મુઠ્ઠી તાંદુલ આપો. બાજુમાં ભગવાનનો ભગત હતો, એણે માં તમારે કંઈ મારા ઘરમાં કામ કરવાની જરૂર નથી, તમે લઈ જાઓ, જ્યારે થાય ત્યારે દઈ જજો. આને જ ભગત કહેવાય છે. નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ હતું ત્યારે મેં તે લીધી તપેલી, ગાય ને બધા હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરી, મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જો ધરણી ધરનું ધ્યાન. પછી કોઈ ન આપ્યું તો છેલ્લે ક્યાં ગયા? એક વૈષ્ણવ જનનું હાટ જો ધરણી ધરનું ધ્યાન. વૈષ્ણવ હોય ને એ કોઈ સામે અપેક્ષા ન રાખે. માં તમારા મારા ઘરનું કામ કરવાની જરૂર નથી, લઈ જાઓ, થાય ત્યારે દઈ જજો. 3 મુઠ્ઠી તાંદુલ લઈને આવી. હવે બાંધવા શેમાં? ફાટેલા તૂટેલા જૂના જે કપડાં પડ્યા હતા, એક કપડું લીધું, એના ઉપર એ પૌવા મૂક્યા, તાંદુલ મૂક્યા, બીજી પોટલી મારવા જાય, ગાંઠ મારવા જાય ફાટી જાય, ત્રીજું લે. આમ 4-5 કપડાઓ ભેગા કરી નાની એવી એક પોટલી તૈયાર કરી, દુબલો પતલો દેહ, એક પોતડી પહેરી, આખું શરીર ઉઘાડું છે, હાથમાં લાકડી અને
પોટલી આપી, કીધું નાથ જાઓ દ્વારિકા, અને દ્વારિકા વાળાને એમ કહેજો, પૂછે ને તમને યાદ કરે છે? બોલે હા. એને ખાલી એટલું કહેજો કે ઠાકોર તારી ભક્તિ બહુ કરે છે અને રોજ 11 કરે છો, એટલું ખાલી કહેજો. નીકળ્યો સુદામા. સુદામાજી દ્વારિકામાં જાય છે, હરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, હે હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, હારે એના મનનો મેરામણ છલકાય છે રે, 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 જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, હરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, સુશીલા સ્વામી શિશુ ભોજન નિખામે, 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 તમારા મિત્ર દ્વારકાના નાથ છે રે, તમારા મિત્ર દ્વારિકાના નાથ છે છે રે, રે, જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે, હરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, બાલા કૃષ્ણને વંદન કરું, શિશુને શું ધરું, કૃષ્ણને વંદન કરો, શિશુને શું ધરું, કૃષ્ણને વંદન કરું, શિશુને શું ધરું, કૃષ્ણને વંદન કરો, શિશુને શું ધરું, જગમાં ફજેતી કેવી થાય છે રે, હવે જગમાં ફજેતી કેવી થાય છે રે, જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે, સુદામાજી દ્વારિકામાં જાય છે, આ ભવાની પોટલી જષ્ટિકાએ લટકી, ભવાની પોટલી જષ્ટિકાએ લટકી, ભવાની પોટલી જષ્ટિકાએ લટકી, ભવાની પોટલી જષ્ટિકામાં અટકી, હવે ભાવ વિભોર બની જાય છે રે, ભાવ વિભોર બની જાય છે રે, જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે, હરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ કરતા કરતા સુદામાજી હાલ્યા જ પોરબંદરથી નીકળ્યો આજ આ બ્રાહ્મણ દ્વારિકાના પંથની અંદર. ધીરે ધીરે પણ દ્વારિકા કોઈ દી ગયા નથી, આઘું લાગે છે, દુબળો પતલો દેહ છે. એક પવનનો ઝપાટો આવે ને તો સુદામાજી આ બાજુથી આ બાજુ આવી જાય, આવું શરીર. દ્વારિકાના પંથમાં ચાલતા ચાલતા ઉગાડા પગે પગમાં ફરફોલા પડ્યા છે, થાક્યા છે સુદામા. એક ઝાડના નીચે બપોરનો સમય હતો, સૂતા છે. થોડી વાર પછી ચાલુ દ્વારિકાધીશને ખબર પડી કે સુદામો આવે છે. ભગવાને ગરુડને કીધું, ગરુડ સુદામાને લઈ અને દ્વારિકાના પાદરમાં મૂકો. જેમ એક સર્પને પકડે
એમ ગરુડજી આવી અને સુદામાને ઉઠાવ્યા ઊંઘમાં, સીધા દ્વારિકાના પાદરમાં ઉતારી અને ગરુડજી નીકળી ગયા. સુદામાની ઊંઘ ઉડી અને જ્યાં સુદામા આંખ ખોલીને જોયું તો ચારે બાજુ સૈનિકો હાંટા મારે. આટલો સુંદર ઠાઠ, ચારે બાજુ જોવે તો સોનાની અટારીઓ, આ બાજુ જોવે તો સુંદર સ્ત્રીઓ, સરસ મજાના ગાયો, ગૌશાળાઓ, આવું બધું દ્રશ્ય સુદામાએ નજરથી જોવા લાગ્યું. સુદામાને મનમાં એમ થયું, ઓહ, આ દ્વારિકા એટલું બધું ઓરું છે. હું તો કેટલા વર્ષથી અહીં રહું, મને ખબર હોત તો હું ક્યારનો આવી ગયો હોત. પણ એને ક્યાં ખબર હતી કે દ્વારિકા વાળાએ દ્વારિકા પહોંચાડ્યો. અને સાહેબ, દ્વારિકાધીશની કૃપા ન હોય ને તો દ્વારિકાની પાસેથી નીકળી જવાય, બાકી દ્વારિકાના મંદિરમાં ન જઈ શકાય. હા, સુદામાજી તો ઊભા થયા. ઊભા થઈ અને કોકને પૂછ્યું, ભાઈ, દ્વારિકાધીશ ક્યાં બિરાજે છે? બોલે, કોણ છો બાબા? કોણ છો? ક્યાંથી આવ્યા છો? શું કામ છે? અને સુદામાજી ધીરે ધીરે આગળ જાય છે મહેલ બાજુ. લાલ જાજમો બિછાવી છે. છેક દ્વારિકાવાસીને પૂછ્યું, બાબા, દ્વારિકાધીશ ક્યાં બિરાજે છે? અને દ્વારિકાના દરવાજા પાસે પહોંચ્યા. 12 સૈનિકો ઊભા છે. સૈનિકોને પૂછે છે સુદામા, મારે દ્વારિકાધીશને મળવું છે. સૈનિકો કહે, અરે, તમારો દેશ તો જુઓ, તમારા કપડાં જુઓ, તમારા શરીરને જુઓ, તમને દ્વારિકાધીશ મળશે? અરે બોલે, કોઈ જઈને કયો તો ખરા. એ મારો મિત્ર છે, હું નાનપણમાં એની સાથે ભણતો હતો. ખાલી તમે એને એટલું કહેજો કે દ્વારિકાધીશને એટલું જઈને કહેજો કે તમારો મિત્ર પોરબંદર ગામમાંથી સુદામા આવ્યો છે, એટલું તો ખાલી કહેજો. પછી બધાય સરખા ન હોય. એક દ્વારપાલને એમ થયું, કદાચ દ્વારિકાધીશને એવું પણ બની શકે, દ્વારકાધીશને ઓળખતો હોય ને આપણને ખબર ન હોય. એક દ્વારપાલે કહ્યું, ભલે ભૂદેવ, તમે અહીંયા 2 મિનિટ ઉભા રહો, હું હમણાં જઈને આવું. એક દ્વારપાલ ગયો છે. ભગવાન એ સમયે સિંહાસન ઉપર બેઠા છે. રૂકમિણીજી સામે ચામર ઢોળે છે. અને એ સમયમાં જઈને અને દ્વારપાલે કહ્યું કે દ્વારિકાધીશનો જય હો. દ્વારકાધીશે કીધું, બોલો મહારાજ, કોઈ બ્રાહ્મણ આવ્યા છે. ભગવાનની આંખ ખુલે. બ્રાહ્મણ? બોલે હા, પોરબંદરથી આવ્યા છે. ભગવાન સીધો થયો અને મિત્ર છે તમારો એવો એ દાવો કરે છે. નામ શું કહેતા ભગવાને છલાંગ મારી. દા કહેતા ભગવાન દોડ્યો અને માં કહેતા ભગવાને જઈને એને તેડ્યો છે. ખબર સુણીને વાલો એ દોડ્યા ગીરધારી. ખબર સુણીને વાલો દોડ્યા ગીરધારી. ખબર સુણીને વાલો થોડા ગીરધારી. એ જીએ ત્રિકમે એ લીધા છે જઈને જેને તેડી રે બાહુલિયા. આંખ મારે ત્રિકમે લીધા છે સુદામાને તેડી રે આસુડાવ્યા. આંખ મારે ભગવાન શું કહેતા છલાંગ, દા દોડ્યો, માં કહેતા સીધો દરવાજાની બહાર. રાણીઓ જોતી રહી ગઈ, પટરાણીઓ જોતી રહી ગઈ, નગરજનો જોતા રહી ગયા, મંત્રીઓ જોતા રહી ગયા. અને ચાખડી પહેરવાય નો ઉભોર્યો ને ઉપવસ્ત્ર નાખવાય નો ઉભોર્યો. જઈને સુદામાને એવો બેઠો જાણે એક ગરુડને સર્પ પકડી લીધો હોય એમ સુદામાને પોતાની અંદર એવો જકડી દીધો. આ બાજુથી જુઓ તો કૃષ્ણ દેખાય, ઓલી બાજુથી જુઓ તો કૃષ્ણ દેખાય. સુદામા ક્યાંય દેખાતું જ નથી, એવો ભગવાને પકડ્યો હતો.
અને બધા જોવે વિચાર કરે કે આવું તો કોણ છે કે ભગવાન આના માટે બધું મૂકીને દોડવા મળ્યો. સુદામાને લઈ ધીરે 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 નગરમાં લાવ્યા. બધા સ્તબ્ધ થઈને ઉભા રહ્યા. ફૂલ વધાવવાનું બંધ કરી દીધું, ઢોલ વગાડવાનું બંધ કરી દીધું. નગર દ્વારકાધીશ નીકળે તો શરણાઈ વાગતી હોય, ઢોલ વાગતા હોય, અને આજ બધા ઉભા ઉભા જોવે કે આ કોણ. ભગવાન કે ચાલુ કરો, આ દ્વારકાધીશ આ છે, હું નહીં. આ દ્વારકામાં તમે રહો છો ને, એ દ્વારકાની અંદર આ ભૂદેવના પગ પડ્યા, એની આ રજ દ્વારિકા છે. અને ભગવાન સુદામાને લઈ આવ્યા. અંદર સિંહાસન ઉપર બેસાડ્યા. જે સિંહાસન ઉપર ભગવાન બેસે એ સિંહાસન ઉપર સુદામાને બેસાડ્યા. સુદામાને બેસાડીને હાથ નીચે ત્રાસ રાખી સુદામાના ચરણ ધો. અરે રૂકમણી જલ લાવ, અરે સત્યભામા દોડો. 8 ને પટનાણીને કામે લગાવી 8 વિચાર કરવા મળી કે આજ કાંઈ બોલાય નહીં. આ કે એમ કરજો નહીં તો નક્કી છૂટાછેડા થશે. ફટાફટ ઓલી આમ જાય, ઓલી આમ જાય. સુદામા આમ જોવે, અરે અરે આ કનૈયાનું હાલતું બહુ લાગે છે, કાંઈક છે ખરું. પણ કોઈને કઈ ખબર ન પડે. વાર કરે ને ભગવાને સુદામાના ચરણ હાથમાં લીધા છે. હાથમાં લઈ અને જ્યાં આમ નીચે જોવે ને તો સુદામાના જલકા જલકત પાયન જૈસે અને પંકજ કૌશ ઔષ તનુ જૈસે. જેમ કમળના ઉપર ઝાકળનું એક બિંદુ પડ્યું હોય એમ સુદામાના પગની અંદર ફરફોલાવો પડ્યા. ભગવાને પોતાની આંખથી આંસુડા જે પડ્યા. ઓલી વાર કરે લાવવામાં એ પહેલા તો ભગવાને પોતાની આંખથી પાઈને ધોયા છે. પોતાની કામળી, પોતાની ઉપરનું જે હતું એનાથી સુદામાના ચરણને લૂછી અને ચરણામૃત ભગવાને લીધું અને રૂકમિણીને કહી, દેવી લો આ બધા ચરણામૃત લો. ભગવાનને ચરણ પ્રક્ષાલન કર્યા. બધી સ્ત્રીઓએ, બધી પટરાણીઓએ એ ભગવાનના એ ચરણામૃતનું પાન કર્યું. ત્યારબાદ ભગવાન સુદામાની બાજુમાં બેઠા. આજુબાજુમાં બધી રાણીઓ આમ નીચું વળીને જોવે કે આ કરે શું. હા, આપણી ભાષામાં જોઈએ ને, ઢૂંગું વળીને ઊભી રહી ગઈ બધી, ઢૂંગું વળીને. સુદામાની સામે ભગવાને જોયું. સુદામા બોલે, હા કનૈયા, કેટલા વર્ષે મળે છે? પોરબંદર થી ક્યાં દ્વારકા આઘું હતું? અચ્છા, શું કરે છે ઘરે બધા? લગ્ન કર્યા કઈ? બોલે હા. સંતાન? તો કે હા 3 છે. મારા ભાભી શું કરે છે? તો કે એ મજા કરે છે. મારા ભાભી કઈ કે મને યાદ કરે. તે કીધું તું ક્યારેક મારો મિત્ર દ્વારકાનો નાથ છે? બોલે હા. શું મારા ભાભી મારા માટે કઈ કેવરાવ્યું છે? ત્યારે સુદામાને જે દેવીએ સુશીલાએ કહીને જે મોકલ્યા એ શબ્દ સુશીલાનો સુદામો કહે કૃષ્ણ. તારા ભાભી એમ કહે કે કૃષ્ણને કહેજો અમે રોજ 11 રસ કરીએ છીએ. આનો મતલબ એ થાય કે અમારા ઘરમાં કઈ ખાવાનું નથી એટલે અમે ભૂખ્યા રહીએ છીએ. ભગવાનની આંખમાંથી આંસુ. મારા આ મિત્રની હું કોઈ મદદ ન કરી શકું. સુદામાને ભગવાન કહે, સુદામા જો મારા માટે કઈ મોકલ્યું? સુદામાને સંકોચ થયો કે આ સોનાની નગરીનો માલિક, આજુબાજુમાં રાણી, અને એ રાણીઓના ગળામાં સોનું એટલું ભરેલું છે, મારી પોટલી મારી ક્યાં હું એને આપું? સંતાડી સંકોચમાં સંતાડી એટલે ભગવાન કૃષ્ણએ યાદ કરાવ્યું. સુદામા આપણે આશ્રમમાં ભણતા હતા, યાદ છે? બોલે હા. આપણને ગુરુ માતાએ એક વખત કાષ્ટ લેવા માટે મોકલ્યા હતા, યાદ છે? બોલે હા. એમાં ગુરુ માતાએ ચણા આપ્યા હતા, યાદ છે? બોલે હા. એ સુદામાએ શું કામ ખાધા હતા એ તમને કોઈને ખબર છે? કારણ કે એમાં એ ચણા જે ખાય એમાં દરિદ્રતા એકમાં આવે, અને એટલા માટે સુદામાએ વિચાર કર્યો કે મારો મિત્ર દ્વારિકાનો નાથ બનવો જોઈએ, એના જીવનમાં દરિદ્રતા ન આવી જોઈએ, એની દરિદ્રતા હું લઈ લઉં, બાકી મારો મિત્ર ભિખારી ન થવો જોઈએ.
એટલે એ ચણા સુદામો એના ખાઈ ગયો તો. આજ ભગવાને કીધું યાદ છે તો કે હા સુદામા મારા ચણા તું ખાઈ ગયો તો યાદ છે. હા ભગવાને આમ જોટો મારીને ખેંચી પેલી પોટલી લઈ લીધી બહાર એક ગાંઠ, બે ગાંઠ, ત્રણ ગાંઠ ખોલી અંદરથી તાંદુલ નીકળ્યા. ભગવાને મુઠ્ઠી લીધી, અષ્ટ સિદ્ધિ, બીજી મુઠ્ઠી લીધી, નવ નિધિ, અને ત્રીજી મુઠ્ઠી લઈને જ્યાં અંદર મૂકવા જાય એટલે રૂકમિણી હાથ પકડ્યો, ઉભા રહ્યો, આ અમને દઈ દેવી છે. આજ ભગવાન ભાન ભૂલી ગયું છે. તાંદુલ જમે છે વાલો. ભગવાનને આજ યાદ ન રહ્યું કે હું શું કરું છું. પછી તો રૂકમિણીને કીધું દેવી હવે તમે બધા આમાંથી પ્રસાદ લઈ લો. સુદામાને કીધું સુદામા અહીંયા બેસો. પછી તો બાળપણની ઘણી મિત્રતાઓની યાદો એને ભાગોળી. પછી સુદામાએ કીધું કૃષ્ણને કનૈયા તારા લગ્ન થયા છે, હા મને ઓળખાણ તો કરાવ, હું આશીર્વાદ આપું. બ્રાહ્મણને એક મનમાં એક ભાવ એવો હોય જલ્દી મને ઓળખાણ કરાવલા, હું આશીર્વાદ આપું, અખંડ સૌભાગ્યવતી ભવા. કૃષ્ણ કે હા હમણાં બોલાવું. રૂકમિણી બોલે હા આવો. રૂકમિણી આવ્યા, પગે લાગ્યા. સુદામાએ કીધું અખંડ સૌભાગ્યવતી ભવા. આમ ઊંચું જોયું, કનૈયા બહુ સરસ છે હો. અરે ઓ સત્યભામા આવો. સત્યભામા આવ્યા. સુદામાએ પાછા આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવા. કનૈયા આ તો આય મારે. અરે ઓ મિત્ર વૃંદા આવો. મિત્ર વૃંદા આવ્યા, પગે લાગ્યા. સુદામા કે અખંડ સૌભાગ્યવતી ભવા. પાછી કનૈયાની સામે નજર કર્યું, કનૈયા આ તો આય મારી જ છે. બદરા, લક્ષ્મણા, કાલિંદી 8 આવી. 8 ને આશીર્વાદ આપ્યા. કનૈયાને કે કનૈયા કેટલી છે? તો કે તારે આશીર્વાદ બધાને દેવા પડે. સુદામા આ એકને દે ને એકને ન દે તો આખા ઘરમાં ડખો થાય. તું મને ઝઘડા નહીં કરાવ, આશીર્વાદ બધાને દેજે. સુદામા કે પણ છે કેટલી? તો કે હમણાં બધી લાઈનસર આવશે, આશીર્વાદ દેતા રે. 8 ગઈ, 9 ગઈ, 10 ગઈ. સુદામા બધાને બોલે અખંડ સૌભાગ્યવતી ભવા, અખંડ સૌભાગ્યવતી ભવા. પછી ભૂલાઈ ગયું, પછી ખાલી આમ હાથ કરે કારણ કે કેટલી વાર કરું. પછી તોય 16,108. એટલે પછી સુદામાએ કીધું કનૈયા એક કામ કર, એ બધીને તો હું આશીર્વાદ ન આપી શકું, તું જ મારા પગમાં પડી જા. તું મારા પગમાં પડી જા એટલે હું તને આશીર્વાદ આપી દઉં. અને તું તો બધા પાસે જાય જ છે એટલે મારા આશીર્વાદ બધા પાસે પહોંચી જાય. અને દ્વારિકાનો માલિક સુદામાના ચરણમાં પડ્યો અને સુદામાએ કૃષ્ણને કીધું જા તારું આ જીવન એવું સ્વાર્થક બને કે દુનિયામાં તું રાજા નથી છતાંય રાજા થઈશ. પછી તો સુદામા રોકાણ 6 મહિના સુધી રોકાણ. સુદામાને નવું લોહી ચડી ગયું દ્વારિકામાં. હા કાંઈ ઘર યાદ આવે નહીં. ભગવાન હામો હોય પછી શું યાદ આવે? અમે ઘણી વાર હાથની કથા કરવા જાય, અમે નવે લોહી થઈ જાય. પછી અમને કારણ કે અહીંયા તૈયાર મળે બધું. ચા તો નીરવભાઈ દોડવા મળે, ગાડી તો મંથનભાઈ દોડવા મળે, ફલાણું તો કે લઈ આવો, રસોઈ તો કરે દાદા કે કરી નાખજો. પછી આ ટેવ પડી ગયું ને પછી ઘરે જાય ને એટલે આપણે આમ એમમાં 2-3 દી આમ કરીએ ચા, એટલે ઘરવાળી એમ કે ઊભા થઈને પી લ્યો. હવે કથા પૂરી થઈ ગઈ, સમજાય ને? જોકે આપણે એવું કાંઈ છે નહીં, ભગવાનની કૃપા છે, પણ આ તો વાત છે, ટેવ પડી ગઈ. એ પછી જેને હોય એને પોતાની રીતે માની લેવું. સુદામાજી 6 મહિના રોકાયા. ભગવાને આ બાજુ પોરબંદરની અંદર આટલું બધું ભગવાને આપી દીધું કે અહીંયા તો કોઈને કંઈ ખબર જ નથી શું છે. પછી તો સુદામાજી 6 મહિના બાદ સુદામા એક દિવસ કૃષ્ણને કહે છે કનૈયા હવે મને મારા છોકરા યાદ આવે છે, મને મારી ઘરવાળી યાદ આવે છે, જાઓ. કૃષ્ણએ કીધું જાઓ, ચાલો હું તમને વળાવવા આવું, પણ એક કામ કરો. બોલો શું?
આ પીળું પિતાંબર પહેર્યું ને મારું એ કાઢી નાખો. સુદામા કે આ લોભિયો કેવો છે, સારું થયું આની પાસે મેં માગ્યું નથી, આ એનું પિતાંબરે રહેવા દેતો નથી. અરે રૂકમણી, એની પેલી ફાટેલી તૂટેલી પેલી જે હતી એ આપી દો એને, પહેરી લે. સુદામાજીએ પોતળી પહેરી, પિતાંબરે કઢાવી નાખ્યું ભગવાને, અને પછી રથની જગ્યાએ સુદામાને હાલતા હાલતા દ્વારિકાની બહાર લઈ ગયા. સુદામા વિચાર કરે કે આ બીજું તો બધું ઠીક, ભલે ગમે એટલો રાજા મોટો થયો પણ છે તો એવો ને એવો. આ કોઈ રૂપિયાનું કોઈ દી પહેલાં એ વાપરતો નહોતો, અત્યારે વાપરતો તો છે જ નહીં. સુદામાને વળાવવા માટે દ્વારિકાની નગરીમાંથી ધીરે ધીરે નીકળ્યો ભગવાન. ઉદ્ધવને મનમાં સંકોચ, ઉદ્ધવને ભગવાનને પૂછવું છે પણ ભગવાનને કેમ પૂછે. આખી લીલા જોઈ પાદર સુધી ભગવાન ગયા અને પછી સુદામાને કીધું, સુદામા હવે આપ જાઓ. સુદામા નીકળ્યા. પછી ભગવાન આમ ઊંધું ફરી અને આંખમાંથી આંસુ ધારે રડ્યો. ત્યારે ઉદ્ધવે પૂછ્યું, પ્રભુ કેમ? બોલે, ઉદ્ધવ, જે માણસ માગવા આવ્યો એ 6 મહિના સુધી આપણે ત્યાં રોકાણો, પણ મોઢામાંથી એમ ન કહી શક્યો કે હું કંઈક લેવા આવ્યો છું. પણ મહારાજ એને કહેવું તો તું કે મેં બધું આપી દીધું. ત્યારે ઉદ્ધવને ભગવાને કીધું કે લેવા માગવા વાળો જો મોઢામાંથી ન બોલી શકતો હોય કે હું માગવા આવ્યો છું, તો હું દેવા વાળો એને કયા મોઢે કહું કે મેં દીધું છે? ઉદ્ધવે પૂછ્યું, મહારાજ પણ તમે એને ચલાવીને શું કામ લઈ ગયા? એને રથમાં બેસાડીને લઈ જવાય. ત્યારે ભગવાન બોલ્યો કે આ બ્રાહ્મણની રજ આખા દ્વારિકામાં પડી છે. જ્યાં સુધી બ્રાહ્મણની રજ દ્વારિકામાં હશે ને ત્યાં સુધી દ્વારિકા સ્થિર રહેશે. જ્યારે દ્વારિકામાંથી બ્રાહ્મણની રજ નીકળી જશે તેથી દ્વારિકાનું કોઈ નામ નિશાન નહીં રહે. ઉદ્ધવ કે વાહ મારા નાથ, તારી લીલા અદ્ભુત છે. આવું ઈ મિત્રતા સુદામાની છે. મિત્ર ऐसा कीजिए, સુખમાં ટૂંકમાં સુખમાં છે ને પાછળવું, દુઃખમાં આગળ હોય એને જ મિત્ર કહેવાય. ખાલી સુખમાં આગળ આવીને ઊભા રહે અને દુઃખમાં જતા રહે એને મિત્ર ન કહેવાય. તો ભગવાનના આ એક મિત્રની કથા પણ બતાવી. ત્યાર પછી આપણે ગ્રહણકાળની કથા સાંભળી, એ કથા પણ આપણે જોઈ. બપોરે આપણે 1.5 કલાક કે 2 કલાકનું આખું વિવેચન છે અને પછી આભાર વિધિનું પણ કથન છે. આજે આપણે 7મો દિવસ છે. છેલ્લા દિવસે સરસ મજાના થોડી વાર નાચીએ, કારણ કે આ કીર્તન છે ને એ ઈશ્વર સુધી પહોંચાડવાનું છે. હા, આવો બધાય સ્વસ્થ થઈ જાઓ, થોડાક ઊભા થાવ. ઊભા થઈ અને દ્વારકાધીશનું સંકીર્તન કરીએ અને પરમાત્માનું ચિંતન કરી પછી આજની કથાને અહીંયા આપણે વિરામ આપીએ. બપોરે એક્ઝેક્ટ 3 થી 3:15 ની વચ્ચે આપણે કથા ચાલુ કરીશું, કારણ કે પાછળનો સમય આપણે સાચવવાનો હોવાથી બધાએ વહેલા પાછા પધારજો. આવો. હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારે, હો કૃષ્ણ મુરારે. દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, હો કૃષ્ણ મુરારી. હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારે, હો કૃષ્ણ મુરારે. હે દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, હો કૃષ્ણ મુરારી. કૃષ્ણ મુરારે, હો કૃષ્ણ મુરારે. કૃષ્ણ મુરારી, હો કૃષ્ણ મુરારી. સૂરજ ને ચંદ્ર તારા આરતી ઉતારે. સૂરજ ને ચંદ્ર તારા આરતી ઉતારે. સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે. સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે.
नाथ भजो कृष्ण मुरारे ओहो कृष्ण मुरारे नाथ मारा कृष्ण मुरारी वाला कृष्ण मुरारी सागर देव तारा चरण पखाले 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 गोमती न वहता पाले वाला कानना भजो कृष्ण मुरारे ओहो कृष्ण मुरारे द्वारिकानाथ मारा जय द्वारकाधीश मुरारी ओ कृष्ण मुरारी श्री राधे जय द्वारकाधीश जय द्वारकाधीश जय द्वारकाधीश वैष्णवो आवे सब मनोरथ करावे वैष्णव आवे सब मनोरथ करावे वैष्णव आवे सब मनोरथ करावे वैष्णव आवे सब मनोरथ करावे पूजा करे छे पुजारी बालाजी मारा पूजा करे छे पुजारी हो द्वारकानाथ भजो कृष्ण मुरारे ओहो कृष्ण मुरारे ये द्वारिकानाथ मारो कृष्ण मुरारी वाला कृष्ण मुरारी जय हो नागनाथ प्रभु तारा संगमा विराजे 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 द्वारकाधीश बलिहारे बालाजी तारा द्वारिकाधीश बलिहारे हो द्वारकानाथ भजो कृष्ण मुरारे हो कृष्ण मुरारे द्वारिकानाथ मारो कृष्ण मुरारी ओ कृष्ण मुरारी हे द्वारकानाथ भजो कृष्ण मुरारे ओहो कृष्ण मुरारे द्वारिकानाथ भजो कृष्ण मुरारी ओ कृष्ण मुरारी
ભક્તિ ને જાગતી વેરણ વિરની વાત હે માંડ માંડ રે પડે છે પ્રભા તારા વિના ગમતું નથી માંડ માંડ રે પડે છે પ્રભાત તારા વિના ગમતું નથી કાના આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી સુદુવન રાવણ ને ગાયનો ગોંદરો સોનો યમુનાનો ભાવ સુનું વન રાવણ ને ગાયો નો ગોંદરો સુનું વન રાવણ એ સુના લાગે કદમ ના જાડ તારા વિના ગમતું નથી હે સુના લાગે કદમ ના ઝાડ તારા વિના ગમતું નથી વાલા આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી હે વાલા આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હરે નાથ કરુણા તણા છો સિંધુ 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 હરે હું તો યાચુ છું એક જ બિંદુ હરે વાલો આજુ છું એક જ બિંદુ હરે હું તો યાચુ છું એક જ બિંદુ હરે વાલો આજુ છું એક જ બિંદુ હરે કણ બિંદુ માં નહીં થાય ઓછું શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હરે બિંદુ માં નહીં થાય ઓછું શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હરે મારા અંત સમય ના વેલે 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 હરે હવે નારે મેલા હડસેલે હરે હવે નારે મેલો હડસેલી હરે હું તો હવે ઊભો છું તમારે શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. તારે હું તો આવી ઉભો તમ દ્વારે શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હરે વાલા હરજે અમારે સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હે હરે નાથ કરુણા તણા છો સિંધુ કરુણા તણા છો સિંધુ હરે મારું અંતર લેજો વાંચે હરે મારો અંતર લેજો વાંચે હરે નથી મેંદી માલા લીલ ખાતે હરે મારા મેદી માલા લીલ ખાતે હે હરે પાને એક સરી જાતિ શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હરે તો પાને પાને પ્રસરી જાતિ શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હે હરે
શ્રીનાથજી લઈ જા જય તારા ધામમાં અરે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હાર તને સમજું ને હું સમજાવું અરે મને સમજો ને શું સમજાવું હાર તને સમજું ને શું સમજાવું અરે તને સમજો ને શું સમજાવું હાર કે તો અંતર વાંચી બતાવું તો અંતર ફરી બતાવું હાર કે તો અંતર ચીરી બતાવું અરે કે તો અંતર ફરી બતાવું હાર તારા ભક્તોને એક જ આશા શ્રીનાથજી લઈ જા જય તારા ધામમાં અરે તારા ભક્તોને એક જ આશા શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હારે વાલા કરજે અમારી સુનો શ્રીનાથજી લઈ જા જય તારા ધામમાં અરે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હાલો શ્રીજી આવો તે રંગ મને શીત લગાડો શ્રીજી આવો તે રંગ મને શીત લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને શીત લગાડો શ્રીજી આવો તે રંગ મને શીત લગાડ્યો બીજો ચડતો નથી કે રંગ વિઠ્ઠલનાથ આવો તે રંગ મને શીત લગાડો એ બીજો ચડતો નથી કે રંગ વિઠ્ઠલનાથ આવો તે રંગ મને શીત લગાડ્યો હે શ્રીજી આવો તે રંગ મને શીત લગાડો શ્રી આવો તે રંગ મને શીત લગાડ્યો જય દ્વારકાધીશ એવું તો વ્રજમાં ગઈને મારું મન મોયું હું તો વ્રજમાં ગઈને મારું મન મોયું હું તો વ્રજમાં ગઈને મારું મન મોયું હું તો વ્રજમાં ગઈને મારું મન મોયું મારી મગન જાગી પૂરવની પ્રીત વિઠ્ઠલના આવો તે રંગ મને શીત લગાડો હે મારી જાગી પૂરવની પ્રીત વિઠ્ઠલના આવો તે રંગ મને શીત લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને શીત લગાડો આવો તે રંગ મને શીત લગાડ્યો હાલો જય 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 દ્વારકાધીશ વાહ સરકારી વાહ ઓ કાના જય દ્વારકાધીશ હે મારે રેવું અહીંયા ને મેળ તારો થયો મારે રેવો અહીંયા ને મેળ તારો થયો મારે રેવું અહીંયા આ બોલ્યા. તારો થયો મારે રેવો અહીંયા ને મેળ તારો થયો કેમ કરીને દાડા મારા જાય વિઠ્ઠલનાથ આવો તે રંગ મને શીત લગાડો એકદમ સરિયા દાડા જાય વિઠ્ઠલનાથ આવો તે રંગ મને સીધ લગાડ્યો શ્રીજી આવો તે રંગ મને શીત લગાડો શ્રી આવો તે રંગ મને સીધ લગાડ્યો
ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શોર દુનિયાનો દાતાર બની તું કેમ બનો છે કઠોર ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ તારે દ્વારે ઓ સામળિયા થોરી ગજા લહેરાવો હું તો આવ્યો તારે દ્વારે ઓ સામળિયા થોરી ગજા લહેરાવો એ હું જેવો છું એવો તારો વાલા તારો ઓ રણ છોડ રાય હાથ પકડજે મારો હું જેવો છું એવો તારો તારો ઓ રણ છોડ રાય હાથ પકડજે મારો એ અટવાણો મોજાણો પછી આવ્યો તારે દ્વાર એ અટવાણો હલવાણો પછી આવ્યો તારે દ્વાર એ દુનિયાનો દાતર બની તું કેમ બનો છે કઠોર ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ એ કાન હજુરની મોરલી રે ગોવાળિયાની 6 વાગે કાન હજુરની મોરલી રે ગોવાળિયાની 6 વાગે હે ભાગી હે ભાગી હે ભાગી હે ભાગી ભાગી મંદિર યાની માય હે જગતને હું જાગે એ વાગી વાગી મંદિર યાની માય એ જગતીને હું જાગે કાન હજુરની મોરલી રે ગોવાળિયાની 6 વાગે એ કૃષ્ણ ભગવાન આલ્યા દ્વારકાને કાંઈ કૃષ્ણ ભગવાન આલ્યા દ્વારકાને કાંઈ લીધો મણિયારા કે રોવે લીધો મણિયારા કે રોવે લીધો મણિયારા કે રોવે પેલા હોવે હોવે લીધો મણિયારા કે રોવે હું તો તને કરી જાઉં રે મણિયારા હું તો તને કરી જાઉં રે મણિયારા કૃષ્ણ ભગવાન હલ્યા દ્વારકાને કાંઈ કૃષ્ણ ભગવાન હલ્યા દ્વારકાને એણે લીધો રે મણિયારા કેરો લીધો મણિયારા કેરો લીધો મણિયારા કેરો અલ્યા હોવે હોવે લીધો મણિયારા કેરો અલ્યા હું તો તુને વરજાવું હું મણિયારા અલ્યા હું તો તુને વરજાવું હું મણિયારા राधे राधे रटो चले आएंगे बिहारी 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 राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा और राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा राधा ढूंढ रही किसी ने मेरा
श्याम देखा, राधा तेरा श्याम हमने वृंदावन में 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 देखा, बंसी बजाते हुए ओ राधा तेरा श्याम देखा, बंसी बजाते हुए ओ राधा तेरा श्याम देखा, राधा ढूंढ रही किसने मेरा श्याम देखा, ओ राधा ढूंढ रही किसने मेरा श्याम देखा, कानूड़ो सुजाने मारते, કાનુડો સુજાણે મારી પ્રીત હો, ભૂતારો સુજાણે મારી પ્રીત, એ બેને અમે બાળ કુવારા રે, એ બાયુ અમે બાળ કુવારા રે, કાનુડો સુજાણે મારી પ્રીત, ભૂતારો સુજાણે મારી પ્રીત, કાનુડો સુજાને મારી પ્રીત હો, કાનો સુજાને મારી પ્રીત, મારી અમે બાળ કુવારા રે, એ બેની અમે બાળ કુવારા રે, કાનુડો સુજાને મારી પ્રીત, કાનો સુજાને મારી પ્રીત ઓ જળ જમના નાયમે બારવાન જ્ઞાતા વાલીડા, એ કાનુડે ઉડાડા આછની એ નીલુડા સરર કાનુડો સુજાણે મારી પ્રીત, ભૂતારો સુજાણે મારી પ્રીત, કાનુડો સુજાણે મારી પ્રીત, ઓ ભૂતારો સુજાણે મારી પ્રીત, એ બેને અમે એ બાયુ અમે એ બેને અમે બાળ કુવારા રે, એ બેને અમે બાળ કુવારા રે, કૃષ્ણ કનૈયા પુનઃ 3 વાગે એક્ઝેક્ટ 3 થી 3:15 ની વચ્ચે કથા વિરામ છે, એટલા માટે અડધી કલાકની જ બપોર પછીની કથા રહેશે. પણ સત્વરે એક ખાસ વિનંતી છે, આપ બધા 3 થી 3:15 ની વચ્ચે પાછા પુનઃ પધારશો. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ. સાંજનો આખો કાર્યક્રમ એવો છે, 3:15 શાસ્ત્રીજી આવી જશે, બરાબર 4 થી 4:30 વિરામ થશે. ત્યારબાદ આખા યજ્ઞની આભાર વિધિ બાદ ભગવાનની આરતી બાદ દરેક જણા ઠાકોરજીની પ્રદક્ષિણા કરી શકે એવું એક આયોજન છે. એક જ 4ને એવી રીતે નહીં, એક જ પ્રદક્ષિણા થાય એવી. અને આપણે આજે એવી જગ્યાએ પહોંચી ગયા છીએ, હરિદ્વારથી ટ્રેનમાં બેસીએ અને અમદાવાદ પહોંચવાનું હોય ત્યારે આપણને એમ થાય કે બહુ જ ઝડપથી ઘર આવે, પણ આપણે એવી ટ્રેનમાં બેઠા છીએ આપણને એવું થાય છે શાસ્ત્રીજી હજુ 24 કલાક મોડી પડે, સાંજે 5 વાગે પહોંચી જાય ને એવું લાગતું નથી એમ. પણ છતાંય સમયનું બંધારણ છે, શાસ્ત્રનું બંધારણ છે, એટલે એ નિયમ મુજબ બરાબર 4:30 થી 4:30 વિરામ થશે. દરેક જણાએ 3:15 તૈયાર થઈને આવી જવાનું છે. કેટલા વાગે? 3:15. બપોરે કોઈ પણ જાતની ઝાંખી નથી, માત્ર ને માત્ર ભક્તિસભર 12 સ્કંદ એ સંપૂર્ણ ઉપદેશ કથા છે. અને 7 દિવસ દરમિયાન ગુરુજીના કથન મુજબ 7 દિવસ દરમિયાન કશું જ ન મળ્યું હોય છતાંય આજે ગંગાજીનો એવી ધારા વહેવાની છે, માત્ર ને માત્ર અડધો કલાકની અંદર એ સંપૂર્ણ ઝાંખીના દર્શન અને એનો પ્રસાદ બંને અડધો કલાકમાં મળશે. દ્વારિકાધીશ કી જય.
द्वारकाधीश की जय। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। यह अमर ग्रंथ ये मुक्ति पंथ, यह पंचम वेद निराला, नवजोत जगाने वाला। हरि नाम यही, हरि नाम यही, हरि नाम यही, हरि गान यही। सत मंगल की है आरती, पापियों को पाप से तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। यह शांति गीत पावन पुनीत, पापों को मिटाने वाला, हरि दर्श कराने वाला। यह सुख करनी, यह दुख हरणी, यह सुख करनी, यह दुख हरणी। श्री मधुसूदन की आरती, पापियों को पाप से तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। यह मधुर बोल जग फंद खोल, सन्मार्ग दिखाने वाला, बिगड़ी को बनाने वाला। श्री राम यही, घनश्याम यही, श्री राम यही, घनश्याम यही। प्रभु मंगल की है आरती, पापियों को पाप से तारती। भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से तारती। भगवान की है आरती, पापियों को पाप से तारती। कर्पूर गौरम करुणावतारम, संसार सारं भुजगेन्द्रहारं। सदा वसन्तं हृदयारविन्दे। भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु, मङ्गलं गरुडध्वजे, मङ्गलं पुण्डरीकाक्ष, मङ्गलाय तनो हरे। सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके, शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। नारायणी नमो नारायणी नमो। बोल श्री भागवत भगवान की जय। द्वारिकाधीश की जय। हरे राम राम राम।